ગઈકાલની ફૂડ પોઈઝનિંગની 7 દિવસ પહેલા અમે શું કર્યું? ગઈકાલથી 7 દિવસ પહેલા આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખીને અમે એવી માંગ કરી કે સુરત શહેરના 9 ઝોનમાં એક ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવે, જેથી લઈ સામાન્યમાં સામાન્ય માણસ પોતે ખાદ્યને લગતી કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે જાય તો એ ચીજ વસ્તુ ખાવા યોગ્ય છે કે નહીં એની ચકાસણી સામાન્યમાં સામાન્ય દરે ફૂડ ટેસ્ટ લેબોરેટરીમાં જઈને કરાવી શકે. ગઈકાલે સુરત શહેરના મેયરના વોર્ડની અંદર એક ઘટના બની. એક પરિવાર હોટલમાંથી ખાવાનું મંગાવે છે અને પરિવારના 5 સભ્યો એ હોટલમાંથી ખાવાનું મંગાવવાના કારણે ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા અને એમાંથી નાની એવી આપણી જ એક દીકરી 5 વર્ષની દીકરી એનો ભોગ બની ગઈ, એનું મૃત્યુ થઈ ગયું આ ફૂડ પોઈઝનિંગના કારણે. તમે વિચારો, સુરત મહાનગરપાલિકાને અમે 7 દિવસ પહેલા પત્ર લખીને આ બાબતમાં ગંભીરતા દાખવી. માત્ર એટલું જ નહીં, ચૂંટણી વખતે પણ સુરત શહેરના લોકોને અમે વચન આપ્યું હતું કે જો અમારા મેયર બનશે, આમ આદમી પાર્ટીની આખી જનરલ બોડી બનશે તો અમે આરોગ્ય બાબતમાં ગંભીર થઈશું અને સુરત શહેરના 9 ઝોનમાં ફૂડ ટેસ્ટ લેબોરેટરી અમે બનાવીશું, જેથી કરીને સામાન્યમાં સામાન્ય માણસ પોતાના આરોગ્ય બાબતમાં ચિંતિત છે એ ચિંતા એમની દૂર થઈ જાય. પણ ભાજપ શાસકો આ બાબતને ગંભીરતાથી સમજતા નથી. કોઈ પણ ઘટના બને, કોઈ પણ અકસ્માત બને, આપણામાંથી કોઈનું મૃત્યુ થાય પછી જ શાસકો જાગે છે. હવે નાની નાની હોટલો, નાની નાની ડેરીઓમાં આરોગ્ય વિભાગનો ફૂડ વિભાગ રેડ પાડશે, 5-7 નમૂના લઈ આવશે અને આપણને એવું બતાવવાના પ્રયાસો થશે કે આરોગ્ય વિભાગ સતર્ક છે, પણ એવું છે નહીં. તક્ષશિલાની એક ઘટના યાદ કરો. 23 જેટલા બાળકો, નાના નાના ભૂલકાઓ હોમાઈ ગયા, પછી તંત્રનું ફાયર વિભાગ સફાળું જાગ્યું. ખાડીપુરમાં 40-42 લોકો મૃત્યુ પામ્યા અને 10 દિવસ પછી હવામાન વિભાગે કીધું કે ફરી પાછો ભયંકર અતિ ભારે વરસાદ આવવાનો છે, તો તંત્ર સફાળું જાગ્યું. પણ આવી ઘટના કોઈ બને એની પહેલા તંત્ર, ભાજપ શાસકો વહેલા કેમ જાગતા નથી? આ બહુ ગંભીરતા સાથે વિચારવાનો વિષય છે. નાની એવી બાળકી મૃત્યુ પામી, હવે આરોગ્ય વિભાગ સતર્ક થયું તો આપણે ક્યારે જાગીશું? આપણે તંત્રને ક્યારે સવાલ પૂછીશું? ભાજપ શાસકો ક્યારે જાગશે? શું ભાજપ શાસકો દરેક વખતે એવું જ વિચારશે કે કોઈ પણ ઘટનામાં મૃત્યુ પામે, કોઈનું મૃત્યુ થાય તો જ એ બાબતમાં ગંભીર થવાનું, નહીં તો ગંભીર થવાનું નહીં? આ સવાલ આપણે આપણી જાતને પણ પૂછવો પડશે અને ભાજપ શાસકોને પણ આ સવાલ પૂછવો પડશે કે શું કોઈ પણ ઘટનામાં જાગૃત થવા માટે શાસકો, ભાજપ વાળા અમારા મૃત્યુની રાહ જોઈને બેઠા છે?